કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરોને બોટાદ જાય તે પહેલા જ કરી અટકાયત। કેશોદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બોટાદ મુકામે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈ અવાજ બનતા પહેલા ઘર ઘર અટકાયત કરી તે મુદ્દે સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થઈ બોટાદના માર્કેટ યાર્ડ ખાતે અવાજ ઉઠાવે તે પૂર્વે જ આમ આદમી પાર્ટીના તમામ નેતા અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે। આજરોજ કેશોદ ખાતે આમ આદમી પાર્ટીના ગોવિંદ ડાંગર અને આપના કાર્યકરોને તમામની કેશોદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં। મારું નામ રીટા પ્રતાપ રાઠોડ, વોર્ડ નંબર 4, ગાંધીનગર સોસાયટી, આમ આદમી પાર્ટી કેશોદ। અમે આજે 5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા છીએ। તો આજે રોજ બોટાદ ગામે રાજુભાઈ કરપડાએ ખેડૂત માટે આ લડત લડેલી છે। તો આજે સવારે નેતા તથા કાર્યકર્તાઓ સવારે 9 વાગે જઈ રહ્યા હતા ત્યારે આજે પોલીસ ચોકીએથી ફોન આવીને બધાને પકડી અને પોલીસ ચોકીની અંદર કરેલા છે। તો આજે આ કામ કરવાનું કે નહીં કરવાનું, ભાજપ સરકારને પેટમાં દુખવા માંડે, કાંઈ સારું કામ કરીએ એટલે ખાડો બુરવાની કે તેવડ નથી અને વારંવાર આ લોકો આમ આદમી પાર્ટી ક્યાંય પણ સારું કામ કરે એટલે ભાજપ સરકારના કહેવાથી પોલીસ ચોકીએથી ફોન આવી વારંવાર દિવસે રાતે જમવા બેઠા હોય, સૂતા હોય તો વારંવાર ફોન આવે કે તમે ક્યાં છો, ક્યાં નહીં, તમારે ક્યાંય જવા આવવાનું નહીં, કાંઈ કામકાજ કરવાનું નહીં। તો હવે આનું શું કરવાનું? ભાજપ સરકાર આજે 30 વર્ષથી છે પણ કોઈ સારા કામ કર્યા નથી અને ડાન્સિંગ રોડ બધામાં બનાવી દીધા છે અત્યારે। તો હવે આનું કરવાની ત્રેવડ નથી અને કે શું કરવું શું નહીં, અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નેતા કોઈ પણ સારું કામ કરે એટલે એને સીધા પકડીને અટકાયત કરી દે છે। તો હવે આનું શું કરવાનું? આને છોડવાના કે નહીં છોડવાના? નકર આનું ઉગ્ર આંદોલન લેડીઝ કરશે અને રોડ ચક્કાજામ કરશે। પછી કહેતા નહીં કે અમને કીધું નહીં, કે અમારા ઘરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બધાને અંદર અટકાયત કરેલી છે। તો હવે એને ઘર બહાર બધુંય છે તો એને કામ ધંધો ન કરવા દેવો હોય તો એને અંદર રાખો અને આ બધાને ઘરે ઘરે રાશન પાણી અથવા છોકરા પણ ભણતા હોય છે, 1 હોય કોઈને 2 હોય તો એની બધાને પુરવાર કરવાની જવાબદારી ભાજપ સરકારની રહેશે। અને તમને આ લોકોને અંદર રાખો એટલે તમને પેટમાં ઓછું દુખે અને તમને તકલીફ ન પડે અને રાતે નીંદરે આવી જાય। ભાઈ, આજ રોજ બોટાદ મહાપંચાયતમાં અમે જવાના હતા ત્યારે સમગ્ર ટીમ અને આગેવાનો સાથે અમારો એક પ્રોગ્રામ હતો જે અમે સવારે જઈ રહ્યા હતા ત્યારે આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન પોલીસે અમારી ધરપકડ કરેલ છે અને ભાજપના ઈશારે તે માટે હવે આ પ્રોગ્રામ અમારો મોકૂફ રહેલ છે અને સૌ ખેડૂતોને અને આ બધા મિત્ર મંડળને કહું છું કે અમારી જે ધરપકડ થયા બાદ અમે પ્રોગ્રામ મોકૂફ છે। બોટાદ મહાપંચાયતમાં જે રાજુભાઈ કરપડાની ધરપકડ અને મહાપંચાયત થયેલી હતી તેમાં અમે જવાના હતા અને ખેડૂતોના સપોર્ટમાં અર્થે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।